જય સોમનાથ મિત્રો, મારું નામ લાલજીભાઈ બાબાભાઈ કોટડિયા, તાલુકો વિસાવદર, જિલ્લો જુનાગઢ, પ્રજાશક્તિ પાર્ટીના અમે કાર્યકર તરીકે જ્યારે આ ભાઈ ગોપાલભાઈ ઇટાલિયન ઉપર મેં ફરિયાદ દાખલ કરી 25 તારીખે, તો પોલીસ ખાતાએ ફરિયાદ લીધી નથી. બરાબર, આદિ લગ્ન એનો કંઈ જવાબ ન આપ્યો. એટલા માટે મારા જે કોર્ટના દરવાજા ખડખડાવવા પડ્યા છે અને કોર્ટમાં જે મેં ફરિયાદ દાખલ કરી છે. અને બીજું કે કેશુભાઈ પટેલ કે જે અમારા ગુજરાત રાજ્યના એક વયોવૃદ્ધ માણસ અને એક પ્રજા વિદ્વેષુ માણસ હતા અને પ્રજાના લોકપ્રિય મુખ્યમંત્રી હતા. અમારે પારિવારિક સંબંધો હોય, જેથી કરી અને આ ગોપાલભાઈએ અને ખોટું કાર્ટૂન બનાવી અને બાપાની અને અમારી લાગણી દુભાઈ એવું એને કૃત્ય કરેલું છે, જેને માટે અમારી લાગણી દુભાણી છે અને બાપા પ્રત્યે અમને અતૂટ વિશ્વાસ હતો અને શ્રદ્ધા હતી અને અમને એની લાગણી હતી. એના માટે મેં ફરિયાદ દાખલ કરેલી હતી, પણ આ લોકોએ ફરિયાદ ન લીધી, જેના કારણે અમારે આજે કોર્ટમાં ના છૂટકે જવું પડ્યું છે. તો મારી એવી વિનંતી છે કે આને ઉપર ગાયગાત પગલાં લે. અને બીજી અમને કોર્ટે 27 તારીખ આપી છે અને બીજી પ્રમ દિવસે પાછી એને કૃષ્ણ ભગવાનની એવી કાર્ટૂન બનાવી અને એને પાછી અમારી બીજી લાગણી દુભાવી છે. તો એની મેં કાલે પણ પોલીસ સ્ટેશનમાં અરજી કરેલી છે, એની હજી કોઈ એની માટે કાર્યવાહી થઈ નથી. અને બીજા નંબરમાં કે ગોપાલભાઈ એક ખોટો માણસ છે, જેથી આ પબ્લિકને ગુમરાહ કરે છે. અને બીજા નંબરમાં કે ખોટા પૈસા પોતાને દઈ, પોતાના પૈસા વાપરી અને બીજાના કાર્યકરોને પૈસા દઈને મોકલે છે અને બીજી પાર્ટીઓને બદનામ કરે છે. કે આ જેના વિડીયા તમે જોવો, એ વિડીયામાં કાયદેસર બધું દેખાય છે કે ભાઈ પોતે જ આ બધું નાટક કરી અને બીજાને બદનામ કરે છે. બરોબર છે, જેથી કરી અને આ માણસ કેટલો ખોટો છે એ જાણે પબ્લિક જે ઓળખે છે એને ખબર છે કે ભાઈ આ માણસ કેટલો ખોટો છે. એટલે આવી ગુમરાહ વાતોમાં ક્યાંય આવવું નહીં અને પબ્લિકે બધે ધ્યાન રાખવાનું કે આ નાટકબાજ માણસ છે. બરોબર છે, એટલે આને જેમ બને એમ આને ધૂતકારો, આ માણસને ગામડામાં ઘરવાદીઓમાં, અને આ માણસને મહેરબાની કરીને પણ એક પણ કોઈ મત ન આપે એવી મારી નમ્ર વિનંતી છે.